સમજવા માટે, તો એનું જ્ઞાન વિકાસને પામતું જાય અને જે આમાં લખ્યું છે એ ભાવવાસન થઈ જાય. ઉત્પાદ વેદ ધ્રુવ એવા ત્રણ ભેદ તેમના વડે સાધ્યું છે પરમાર્થ તયા એકમ. એમાંય પરમાર્થી એક અને દ્રષ્ટિના વિષયમાં પણ પરમાર્થી એક, दोई परमार्थ है. आपका कोई ठिकाना नहीं. पर्याय से रहित भी परमार्थ का, पर्याय से सहित भी परमार्थ का. आप शब्द क्यों नहीं बदलते हैं? कि भाव बदलता नहीं है इसलिए शब्द नहीं बदलते. રહસ્યમય વાત છે. એક એને સવિકલ્પ દશામાં આવું સ્વરૂપ છે એમ સમજવાનો પ્રયત્ન કરે તો એ હર્ષિત થઈ જાય આત્મા. ઓહો, મારું આવું સ્વરૂપ છે. પરમાર્થ એકમ, ઉત્પાદ ધ્રુવ, તો પણ વ્યવહારે એકમ નહીં, પરમાર્થ તયા એકમ. કેમ કે જ્ઞેયના ત્રણ ભેદ નથી. જેમ ધ્યેયમાં ભેદ નથી, જેમ ગુણભેદ નથી ધ્યેયમાં, એમ જ્ઞેયમાં એક જ્ઞેયમાં પર્યાયનો ભેદ. આનું નામ સ્વાનુભવ દશા છે. પરમાર્થયા એકમ સાધ્યું છે એક અસ્તિત્વ જરૂર, પણ ત્રણ છે ને, ઉત્પાદ ધ્રુવ, ત્રણ અસ્તિત્વ છે ને, ત્રણ સદ છે ને. ત્રણ સદ જ્યાં સુધી દેખાય છે ત્યાં સુધી અનુભૂતિ નથી. અનુભવમાં કાળે ત્રણ હોવા છતાં, ત્રણ ધર્મ હોવા છતાં ધર્મી પણ એક જણાય છે. ધર્મ પણ ત્રણ અને ધર્મી પણ એક જણાય છે. ધર્મી નહીં જાણતા ધર્મી એક પણ જણાય છે. અને એને ભેદ કરીને જુઓ તો ત્રણ પણ જણાય છે. પણ અનુભવના કાળમાં એ ઉત્પાદ ધ્રુવ ત્રણ ભેદ દેખાતા નથી. એક જ્ઞેય છે. જ્ઞેય એક ને ધ્યેય પણ. ધ્યેયમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, સુખ, વીર્ય આદિ અનંત ગુણો, એના ભેદ દેખાતા નથી. માટે એકમ ધ્યેય એક. અને ધ્યેયનું ધ્યાન થયું ત્યારે ધ્યેય ને ધ્યાનની અભેદતા એ ધ્યાતા પુરુષ થયો ત્યારે પણ એકમ. સમય એક. પરમાર્થયા એકમ. જો આ એકાંતે દ્રષ્ટિના પક્ષપાત વાળો જીવ હોય ને, એને એ ન બેસે કે આ શું પર્યાયથી સહિત અને વળી પછી એક કયો, ત્રણ કયો તો બરાબર છે, એક કયો પર્યાય તો અડતી નથી. આત્માને અડતી નથી. એ રાખીને અડી જાય છે. અડી જાય છે. એ ખબર પડે છે અડે છે એમ. અનુભવના કાળમાં અડતી નથી વાત સાચી છે, અને અડે છે પણ વાત અડે છે તારે અડતી નથી એ સાચું. એ સાચું. અડી જાય ત્યારે અડતી નથી એ શ્રદ્ધાન સાચું, બાકી શ્રદ્ધાન ખોટું. જૈન દર્શન આત્મદર્શન સૂક્ષ્મ છે. એટલે સમયસારની શરૂઆતમાં કહ્યું કે સુલભ નથી. એકત્વ આત્માની વાત કહીશું, પણ સુલભ નથી. દુર્લભ છે, અશક્ય નથી પણ સુલભ નથી. જેમ પુણ્યથી પૈસો મળી જાય, સમજી ગયા, એમ પુણ્યથી ધર્મ થઈ જાય એમ નથી. પૈસો પુણ્યથી મળે અને ધર્મ પુરુષાર્થથી પ્રાપ્ત થાય. ધર્મને માટે પુરુષાર્થ છે, પૈસો કમાવાને પુરુષાર્થ ન હોય. પુરુષાર્થથી પૈસો મળતો નથી. પુરુષાર્થથી ધર્મની પ્રાપ્તિ થાય, આત્માની ઉપલબ્ધિ થાય, એ પુરુષાર્થ છે.
પરમાર્થ એકમ. એકમમાંથી ઘણું કાઢ્યું આજે. આમાં છે હો. આજે એકમમાંથી ઘણું કાઢ્યું પણ આપે. બે પ્રકારના એકમ છે. બે કાઢ્યા અંદર. એકમાંથી બે આવ્યા. અને પાછા એક ભાઈ કહ્યું બે પ્રકારના અભેદ છે કે હા, ક્રોસ આવ્યો બરાબર આવ્યો. બે પ્રકારના અભેદ છે. એક અભેદ છે અને બીજું અભેદ નવું થાય છે. જૂનો અભેદ અને એક નવું અભેદ. જતીનભાઈ, જૂનો અભેદ તો ત્રિકાળી અનંત ગુણથી સામાન્ય ચિહ્ન માત્ર ભગવાન આત્મા બધાની પાસે છે. નવો અભેદ થાય છે. નવો એટલે આત્માની સન્મુખયોગ્યો અને અનુભવ થયો ત્યારે પોતાને એકરૂપ જણાય છે આત્મા. દ્રવ્ય ગુણ ને પર્યાય ઉત્પાદય ધ્રુવ એમ 3 રૂપે જણાતું નથી. ધર્મ તરીકે 3 છે ને ધર્મી તરીકે 1 છે. એક અનંત ગુણાત્મક ધર્મી છે અને એક નિર્મળ પર્યાય સંયુક્ત ધર્મી થાય છે. બે ધર્મી છે. એક તો ધર્મી છે અને બીજો ધર્મી ગુણભેદ હોવા છતાં ગુણભેદ દૃષ્ટિ અપેક્ષા દેખાતા નથી. ગુણભેદ દ્રષ્ટિ અપેક્ષા ગુણભેદ દેખાતો નથી. હોવા છતાં હોવા છતાં દેખાતો નથી. છે ખરો ગુણભેદ છે. જ્ઞાન છે દર્શન નથી, દર્શન તે જ્ઞાન નથી. ગુણો અનંત છે, અતદ્ભાવે છે. જ્ઞાન તે દર્શન નહીં, દર્શન તે એવું અનંત ગુણો છે. પણ અનંત ગુણો અનંતપણે રાખીને એકપણે શોધાઈ જાય છે. અનંત ગુણો અનંતપણે રહીને અનંત ગુણોનો એક પિંડ અભેદ સામાન્ય તે દ્રષ્ટિગોચર થઈ જાય છે. એ વખતે ગુણભેદ નથી. આ જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર. એમ ગુણ ભેદ ઉપર નજર નથી, ગુણી ઉપર નજર છે. ગુણીને જાણતા અનંત ગુણ જણાય જાય છે ને ગુણને જાણતા ગુણ પણ ન જણાય અને ગુણી પણ મિથ્યાત્વનો દોષ લાગે. અહીંયા આપણે બે પ્રકારના નિશ્ચય બતાવવા છે કે નિશ્ચય વ્યવહાર બતાવવા? એક અપેક્ષા એ નિશ્ચય વ્યવહાર છે અને એક અપેક્ષા એ બે પ્રકારના નિશ્ચય છે. બે પ્રકારના નિશ્ચય શું અને બીજા પ્રકારે નિશ્ચય વ્યવહાર શું એનો ખુલાસો કે એક તો શુદ્ધ પર્યાયથી આત્મા રહિત છે તે નિશ્ચય છે અને શુદ્ધ પર્યાયથી સહિત થાય છે એવું જ્ઞાન થાય છે તે વ્યવહાર છે. તે વ્યવહાર થયો. સમજી ગયા? અને બીજું પછી શું શબ્દ આવ્યો બીજો? નિશ્ચય વ્યવહાર તો થઈ ગયો. હા, બે પ્રકારના નિશ્ચય. હવે રહ્યા બાકી બે પ્રકારના નિશ્ચય. કે એક પ્રકારનો નિશ્ચય તો અનાદિ અનંત સામાન્ય ભગવાન આત્મા છે તે નિશ્ચય છે અને પરિણામથી અભેદ થયો એ પણ નિશ્ચય છે. કેમ કે ભેદ દેખાતો નથી માટે નિશ્ચય અને સર્વથા અભેદ થતો નથી માટે તે વ્યવહાર. પરિણામ સર્વથા અભેદ થતા નથી માટે તે વ્યવહાર છે. પણ અભેદ થાય છે તે અપેક્ષા એક જ્ઞાન પ્રધાન નિશ્ચય, એક દ્રષ્ટિ પ્રધાન નિશ્ચય, ત્રિકાળી દ્રવ્ય અને અનુભવના કાળમાં ભેદ દેખાતો નથી તો જ્ઞાન પ્રધાનની અપેક્ષા એ પણ નિશ્ચય કહેવાય. કેમ કે પરમાર્થયા એકમ એ જ્ઞાન પ્રધાન નિશ્ચય પર્યાયથી સહિત લ્યો એને અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં એવો શબ્દ વાપર્યો છે. જે છે ને આચાર્ય ભગવાને એને દ્રવ્યાર્થિક નહીંમાં નાખ્યું. અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં, ભેદ પ્રધાન પર્યાર્થિક નહીં, અભેદ પ્રધાન દ્રવ્યાર્થિક નહીં. બીજું 11મી ગાથામાં પણ શુદ્ધ નહીંનો વિષય ત્રિકાળી દ્રવ્ય. શુદ્ધ નહીં પ્રગટ થાય તે પર્યાય અને એ શુદ્ધ નહીં પર્યાય અને શુદ્ધ નહીંનો વિષય અભેદ કરો તો પણ શુદ્ધ નહીં. એ શુદ્ધ નહીં એ જ્ઞાન પ્રધાન કથન થઈ ગયું. એક અપેક્ષા એ વ્યવહાર કહેવાય અને એક અપેક્ષા એ જ્ઞાન અપેક્ષા એનો નિશ્ચય કહેવાય. ભેદ દેખાતો નથી માટે એક ને એક બોલના બે પ્રકાર, પર્યાયથી સહિત માટે વ્યવહાર